જો મિત્રો આપણે બારમાના 5મા ચેપ્ટરની અંદર જનીનશાસ્ત્રનું પ્રકરણ છે. એની અંદર આપણે અગાઉ જેટલા પણ લેક્ચર જોયા એમાં છેલ્લે આપણે લિંગ નિશ્ચયની વાત કરતા હતા કે જે જાતિ નક્કી થવી, નર કે માદા બાળક ઉત્પન્ન થવું, પેદા થવું, એના માટે કયા પરિબળો જવાબદાર છે. તો આપણે જોયું કે સૌથી પહેલાં હેન્કિંગે માકડો પ્રયોગ કરી શોધી કાઢ્યો કે એક રંગસૂત્ર જો વધારાનું હોય, એકી સંખ્યામાં રંગસૂત્ર હોય તો એને નર કહેવાય, અને બધા રંગસૂત્ર જોડમાં હોય, એકી સંખ્યામાં નહીં, બધા રંગસૂત્ર એકી સંખ્યામાં હોય તો એ માદા હોય. એ જે એક વધારાનું રંગસૂત્ર છે એને એક્સ કાય એવું નામ આપ્યું. જેનો તિથિગુણા પ્રયોગ કરી મેકલુંગે એક્સ રંગસૂત્ર નામ આપ્યું. અને પછી તેને આપણે કહીએ છીએ લિંગી રંગસૂત્ર, કારણ કે લિંગ નથી કરી આપે છે આપણને એ રંગસૂત્રની હાજરી કે ગેરહાજરીના કારણે આપણે નર છે કે માદા તે લિંગ નક્કી કરીએ છીએ, માટે એ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર પણ કહેવાય. તો ટૂંકમાં મોટાભાગે રંગસૂત્રો છે એ લિંગ નિશ્ચય કરે છે. એ મતલબની વાતો આપણે લગભગ ગયા એમાં કરી કે એની અંદર વિષમજન્ય પદ્ધતિમાં એક્સ એક્સ માદા અને એક્સ વાય નર હોય, અથવા ઝેડ ઝેડ નર, એટલે કે સમયુગ્મી માદા વિષમયુગ્મી નર. અહીંયા વિષમયુગ્મી માદા સમયુગ્મી નર. પક્ષીઓમાં એવું જોવા મળે, એટલે માણસ અને ડ્રોસોફિલામાં આપણને સમયુગ્મી છે માદા અને વિષમયુગ્મી નર જોવા મળે. ટૂંકમાં જે પ્રકારના રંગસૂત્ર વારસામાં આવે, સમયુગ્મી આવે લિંગી રંગસૂત્રો તો માદા બને, વિષમયુગ્મી આવે તો નર બને. પક્ષીઓમાં ઉલટું છે, વિષમયુગ્મી લિંગી રંગસૂત્રને જોડાવે તો માદા બને અને સમયુગ્મી જોડાવે તો નર બને. એ સિવાય આપણે આ એકકીય દ્વિકીય પદ્ધતિ પણ જોઈ હતી કે રંગસૂત્રો જો બધા એકકીય હોય, એકલ રંગસૂત્ર તો એ નર હોય, રંગસૂત્ર જો દ્વિકીય હોય તો એ માદા હોય, કાં તો વંધ્ય અને કાં તો ફળદ્રુપ. ટૂંકમાં દ્વિકીય રંગસૂત્ર મતલબ માદા. એને કે એકકીય દ્વિકીય પદ્ધતિ. તો આ મોટાભાગે બે પદ્ધતિઓ છે. આની આ બે પેટા પદ્ધતિ અને આની થઈ 3 એ રંગસૂત્રીય પદ્ધતિ. એ સિવાય આપણે વાતાવરણની વાત પણ ગયા વખતે કરી હતી કે જો મગર જેવા પ્રાણીને 30 ડિગ્રી તાપમાનથી તાપમાન ઊંચું મળે તો એ નંદામાંથી નર મગર બને, અને જો 30 ડિગ્રી તાપમાનથી નીચું હોય તો માદા બને. કાચબામાં ઉલટું હોય, એની અંદર તાપમાન જો નીચું હોય તો નર બને, ઊંચું હોય તો માદા બને. એનો મતલબ એમના ઈંડાની બે ક્ષમતા છે નર કે માદામાં ફેરવવાની. ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભ બે લિંગમાં ફેરવાઈ શકે એ ક્ષમતાવાળો છે, તો જ તે તાપમાનના ફેરફાર થવાથી એની નર કે માદા ગમે તે પ્રકારનો એ ગર્ભ છે બની શકે. એટલે તાપમાન એટલે કે વાતાવરણ પણ લિંગ નક્કી કરવામાં, નિશ્ચય મતલબ નક્કી થવું એ અગત્યનો ફાળો આપે છે. હવે એ સિવાય આપણા એક વાત બાકી રહીની વાત પૂરી કરીએ એ છે લિંગ નિશ્ચયમાં અંતઃસ્ત્રાવનો ફાળો. અંતઃસ્ત્રાવનો ફાળો બહુ અગત્યનો છે. જ્યારે કોઈ મહિલાને જોડિયા બાળકો હોય, ગર્ભ વિકાસ દરમિયાન ખ્યાલ આવે કે એના ગર્ભાશયમાં બે બાળકો વિકાસ પામી રહ્યા છે, જેને આપણે જોડિયા બાળકો કહીએ છીએ. એની અંદર પણ એક બાળક છે એ નર હોય અને એક બાળક માદા હોય, ત્યારે આપણને અંતઃસ્ત્રાવો પણ લિંગ નિશ્ચયમાં અગત્યનો ભાગ ભજવે છે એનો ખ્યાલ આવે. આ પ્રકારનું હોય તો બંને નર કે બંને માદા હોય તો આપણને અંતઃસ્ત્રાવનો ફાળો હોય તો ખબર પણ અનુભવાશે નહીં, દેખાશે, જોવા મળશે નહીં. જ્યારે આવી પ્રકારની વ્યવસ્થા હોય એની અંદર જે આ નર બાળક છે ને એની અંદર વહેલું લિંગ નિશ્ચયન થાય માદા કરતા. એટલે શું થાય કે એની નર જાતિ અંતઃસ્ત્રાવો વહેલા વિકાસ પામે, જેની અસર આ માદા ઉપર પણ થાય. જરા બે જન્મે ત્યારે નર બાળક તો સંપૂર્ણ નર તરીકે જન્મ લેશે, પણ આ જે બાળક છે, જે માદા બાળક બીજું ગર્ભાશયમાં ઉછરી રહ્યું છે, એની ઉપર શરૂઆતમાં નર જાતીય અંતઃસ્ત્રાવો છે એની અસર થાય. એટલે એમાં નર જાતીય અંતઃસ્ત્રાવોને કારણે નરપણો વિકસવાની શરૂઆત થાય. પણ એને તો વારસામાં એક્સ એક્સ રંગસૂત્ર મળ્યા હોય. એ આપણે ગયા પીરિયડમાં જોયું કે માદામાં લિંગી રંગસૂત્ર એક્સ એક્સ હોય, નરમાં લિંગી રંગસૂત્ર એક્સ વાય હોય. એટલે બનશે તો માદા, એની અંદર આપણને કેટલાક નરના લક્ષણો પણ જોવા મળશે. આવી વ્યક્તિ, આવી સ્ત્રીને આપણે ફ્રી માર્ટિન્સ તરીકે ઓળખીએ છીએ. આવી સ્ત્રીને આપણે ફ્રી માર્ટિન્સ, કે જેની અંદર થોડા લક્ષણો સ્ત્રી હોય છતાં પણ પુરુષના જોવા મળે. બરાબર, પુરુષવાળી સ્ત્રી
તો એનું કારણ આ પણ હોય, બીજા કેટલાક કારણો હોઈ શકે છે. આ એક કારણ પણ હોય, જ્યારે એ જો જોડિયા બાળકો હોય એમાં એક નર અને માદા હોય, તો માદા જે સ્ત્રી છે, બાળકી છે, એ મોટી બને થોડુંક આપણને એમાં વંધ્યપણું જોવા મળે અને પુરુષપણું પણ જોવા મળે. એનું કારણ કે ગર્ભ વિકાસ દરમિયાન નર એ પહેલાં જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, કે નરપણું વહેલા નક્કી થાય છે, એની અસર માદા ગર્ભ ઉપર પણ થાય, કારણ કે બંનેની ગર્ભનાળ તો એક જ હોય છે. મુખ્ય કારણ શું? કારણ કે બંનેની ગર્ભનાળ તો એક જ હોય છે, એક જ ગર્ભનાળ જોડાયેલા બંને બાળકો હોવાના કારણે આવું થાય. એવું બને કે બંનેની ગર્ભનાળ જો અલગ અલગ હોય તો પાછું આપણને આ અંતઃસ્ત્રાવની અસર આના ઉપર જોવા મળશે નહીં, બરાબર. પણ જો બંનેની એક જ ગર્ભનાળ હોય તો આપણને ફ્રી માર્ટિન્સ માદા જોવા મળે, તેમાં આપણને સ્ત્રી હોય તો આપણને પુરુષના લક્ષણ જોવા મળે. એનું આપણે કારણ કીધું. ટૂંકમાં એટલી ખબર પડે આપણને કે અંતઃસ્ત્રાવને કારણે લિંગ નિશ્ચયનમાં ગરબડ ઊભી થાય છે, લિંગ નિશ્ચયનમાં અડચણ ઊભી થાય છે. એનો મતલબ અંતઃસ્ત્રાવો પણ લિંગ નિશ્ચયમાં એટલો જ તે અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. આપણને ખબર જ છે જાતીય અંતઃસ્ત્રાવો છે, પુરુષમાં એન્ડ્રોજન્સ, ટેસ્ટોસ્ટેરોન, સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એના કારણે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થાય. જે સ્ત્રી છે અને પુરુષ છે, નાના હોય બાળકો અને બાળકીના રૂપમાં 2-3 વર્ષના, બધાને આપણે કપડાં પુરુષના પહેરે, છોકરાના છોકરીના પણ સરખા લાગશે ભાઈ, કારણ કે બંનેનો જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થયો નથી અને એનો અવાજ પણ સરખો જ હોય. પણ જ્યારે પુખ્ત બને, જાતીય અંતઃસ્ત્રાવનો વિકાસ થાય એટલે સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી બને, એના શરીરમાં નાજુક નજાકત જોવા મળે, સંવેદના વિકાસ જોવા મળે, પુરુષ પ્રત્યે આકર્ષણ જોવા મળે, શરીર પર રૂંવાટી બહુ નહિવત જોવા મળે, માસિક સ્ત્રાવ શરૂ થાય, ગર્ભાશયનો યુનિવાર્ડનો વિકાસ થાય વગેરે. આ ભાગ છે જેને આપણે સ્કંદ મેખલા કહીએ, એનો વિકાસ થાય. એના કરતાં ઉત્તમ મેખલાનો વિકાસ ભાગ પહોળો બને, કારણ કે ગર્ભાશયમાં બાળકને ઉછેરવા માટે જગ્યા પૂરતી મળે. એટલે એ સિવાય પુરુષની અંદર જે ટેસ્ટોસ્ટેરોન છે એ પણ ન જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરશે. શરીર પર રૂંવાટી, છાતી પર ચહેરા પર વાળ ઉગવા, અવાજ ઘેરો બનવો, બીજાથી આકર્ષણ, મતલબ સ્ત્રી પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થવું, વીર્ય સ્ખલન થવું, અવાજમાં ઘેરાપણું આવવું. પુખ્ત વ્યક્તિ આપણને વાત કરતો પડી કે આ સ્ત્રી છે ને પુરુષ. તો અંતઃસ્ત્રાવો પણ પુરુષને સંપૂર્ણ પુરુષ, સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવવામાં, એટલે કે પુરુષત્વ અને સ્ત્રીત્વ ઉત્પન્ન કરવામાં એટલો અગત્યનો ભાગ ભજવે છે, આપણને ખ્યાલ આવે. એટલા રંગસૂત્રો નહીં પણ વાતાવરણ સાથે અંતઃસ્ત્રાવોએ લિંગ નિશ્ચયમાં અગત્યનો ભાગ ભજવે છે. એના કારણે આપણને ખબર પડે. એવી અંતઃસ્ત્રાવની એક જે ભૂમિકા છે લિંગ નિશ્ચયમાં, એ આપણને આ પ્રાણીમાં જોવા મળે. આ જે ફ્રી માર્ટિન્સવાળી વાત છે એ લિલી નામના સાયન્ટિસ્ટે આપણને નોંધી આપી છે. જ્યારે બાલ્ટઝર છે એ દરિયાઈ પ્રાણી બનેલિયા, એની અંદર લિંગ નિશ્ચયનમાં અંતઃસ્ત્રાવ અગત્યનો ભાગ ભજવે છે. એ વાત આપણને સમજાવી છે. જે બનેલિયા છે એ સૂંઢવાળું આ પ્રકારનું પ્રાણી હોય. આ છે એ માદા છે, અને જે બનેલિયા છે એની અંદર વ્યવસ્થા એવી હોય છે કે જે નર હોય છે એ એની અંદર હોય છે. એની સૂંઢ છે. હવે જ્યારે પ્રજનન ઋતુ આવે ત્યારે નર પોતાના શુક્રકોષો ઉત્પન્ન કરે, અને એ માદાની અંદર જ છે એટલે શુક્રકોષ માદાની અંદર ઉત્પન્ન થાય, અને માદાના જે અંડકોષ એનું ફલન કરે. એ જે ફલિતાંડ છે જેને આપણે ડિંબ કહીએ છીએ, એ ડિંબ અહીંયા બહાર આવે. અને જો આ સૂંઢ પર વિકાસ પામે તો માદા બને. જો એ સૂંઢથી છૂટવો પડે તો એમાંથી નર બનેલિયા છે. તમે સમજી શકો એમ છો કે જો એ ડિંબ આ સૂંઢ ઉપર રહે તો સૂંઢ ઉપરના કેટલાક અંતઃસ્ત્રાવો ને કારણે એ નરમાં ફેરવાય. જો એ એની સ્લીપ ઓફ થઈ જાય, દસરી છટકી જાય તો મુક્તપણે વિકાસ થાય, તો એનો નરમાં વિકાસ થાય. કારણ કે અત્યારે જ્યાં છૂટો પડી જાય છે જે અહીંયા રહેવાને કારણે અંતઃસ્ત્રાવોનો સંપર્ક હતો, અંતઃસ્ત્રાવોની હાજરીમાં એ વિકાસ પામવાનો હોય, ગર્ભે અંતઃસ્ત્રાવનો લાભ નહીં મળે, અંતઃસ્ત્રાવ સંપર્ક નહીં રહે, છટકીને પાણીમાં મુક્ત થઈ જાય તો આ ડિંબ છે એ નર બનેલિયામાં ફેરવે. મતલબ અંતઃસ્ત્રાવો એ માદા પણ નક્કી કરે છે, અંતઃસ્ત્રાવોની ગેરહાજરી એ નર પણ નક્કી કરે છે. જેમ આપણે અમુકમાં જોયું કે X0 એક રંગસૂત્રની ગેરહાજરી એ નર પણ નક્કી કરે, અને
અને બંને રંગસૂત્રની હાજરીએ માદા પણ નક્કી કરે. અહીંયા એ હાજરી રંગસૂત્ર નહીં પણ અંતઃસ્ત્રાવની છે. અંતઃસ્ત્રાવની ગેરહાજરી તો નર બનરિયા નામનું પ્રાણી બને. અંતઃસ્ત્રાવની હાજરી શુંડ ઉપર જો ગર્ભિકા થાય તો એ માદા બનરિયા. સોરી ઉલટું તમને શુંડ ઉપર નિકાસ પામે તો માદા બનશે. શુંડ ઉપર જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોની હાજરીમાં એ નર બનરિયા છે એ બનશે. અહીંયા કદાચ તમને થોડો પ્રશ્ન એવો થાય જો કે આ બનરિયાવાળું એક્ઝામ્પલ પણ કે આ ફ્રી માર્કેટનું પણ આપણા એનસીઆરટી બુકમાંથી જૂના કોર્સમાં આપેલું છે. તમને આપણી બુકમાં આ વસ્તુ નહીં મળે, વિડીયો સ્ટોપ કરી નોંધી લેજો સરસ નોટબુકમાં, તમને કંઈ પ્રશ્ન પૂછે તો આવડે. કારણ કે અંતઃસ્ત્રાવો છે લિંગ નિશ્ચયમાં ભાગ ભજવે એ કન્ટેન્ટ આપણે જાણીએ પણ એનું એક્ઝામ્પલ કદાચ પૂછી શકે આપણને તો ખ્યાલ આવે. આ બનરિયાવાળું એક્ઝામ્પલ પણ આપણી આ બુકમાં તો છે નહીં, એનસીઆરટી બુકમાં, પણ જૂના સ્ટેટના કોર્સમાં તમને એક્ઝામ્પલ આપું છું. સમજાય આપણને કે અંતઃસ્ત્રાવો પણ લિંગ નિશ્ચયમાં એટલો અગત્યનો ભાગ ભજવે છે. તો અહીંયા તમને કદાચ પ્રશ્ન થાય કે આ જે શુંડ પર વિકાસ પામે એ નર વિકાસ પામે તો એ અંદર જવું જોઈએ. અંદર નર પછી અંદર જાય. અંદર તો ઓલરેડી એક નર છે જ, એટલે જ્યારે એની પાસે નર હોય ને એ તો ડીમ્બનો નિકાલ કરશે, એ અહીંયા રાખશે નહીં, અને એ ડીમ્બમાંથી માદા છે એ બનરિયા બને જેની અંદર નર નથી. નેક્સ્ટ સિઝન આવે એટલે આ પ્રજનન કરશે, કારણ કે એની પાસે નર છે, આની પાસે નર નથી એટલે પ્રજનન નહીં કરે. એ પણ મેં કીધું ડીમ આગળ સાથે નીચે કાઢી નાખેલો, એ પણ એનો નિકાલ કરી નાખે, આના ઉપર વિકાસ પામે અને પછી અંતઃસ્ત્રાવોને કારણે એ નરમાં પરિણામે એ આની અંદર આવી જાય. નેક્સ્ટ સિઝનમાં આ બંને પ્રજનન કરે, કારણ કે બે પાસે પોતપોતાના નર છે, બંને ડીમ ઉત્પન્ન કરે, એકે ડીમ જ્યાં રહેશે નહીં એ નિકાલ પામશે અને એમાંથી માદા બનશે. બે બેનને માદા ના બંને માદા, આ બે યુગમાં છે, કપલ છે, એની પાસે નર છે, આ બે માદા પાસે નર ના આવે એટલે ફરી પાછા નેક્સ્ટ સિઝનમાં આ બે પ્રજનન કરે, ડીમ ઉત્પન્ન કરે, એને આ માદા જીલી લે. જીલી લે તો ઠીક છે, એને નર મળશે અને પછી એ પણ પ્રજનન કરશે. ના મળે તો એક માદાના રૂપમાં તે રહેશે. અયુગ્મ માદા રહે, યુગ્મ માદા નહીં. બરાબર. ટૂંકમાં કહેવાનું એ કે આ અંતઃસ્ત્રાવો છે એ નર પણ નક્કી કરે છે એવું કહેવાય. જો અંતઃસ્ત્રાવોનો લાભ મળે વિકસતા ગર્ભ બને, ડીમ બને તો નર બને. લાભ ના મળે એ શુંડ ઉપર ચટકી અને મુક્ત બનીએ પાણીમાં, તેમાંથી માદા બનરિયા બનશે. તો અંતઃસ્ત્રાવો આવી રીતે લિંગ નિશ્ચયમાં મહત્વનો ભાગ ભજવે છે એવું કહેવાય. અને છેલ્લી વાત એ પણ આપણે આઉટ ઓફ ટેક્સ્ટ બુક જોઈએ છીએ, પણ તમને ખ્યાલ આવે કે જે ટી.એચ. મોર્ગન નામના સાયન્ટિસ્ટ થઈ ગયા, એમના મતે ફક્ત લિંગી રંગસૂત્રો જ નહીં, આપણે ક્યારના ગયા પીરિયડથી આ અડધો પીરિયડ પતી આપણો તો એ જ વાત કરીએ છીએ કે દૈહિક રંગસૂત્ર તો સ્ત્રી પુરુષમાં નર માદામાં સરખા જ હોય, કારણ કે હાથ પગ પીઠ માથું જે દેહ છે, શરીર છે ઉત્પન્ન કરનાર રંગસૂત્ર તો બેમાં સરખા જ છે અને શરીર બેનું સરખું છે. માટે પણ આ કેલ્વિન બ્રિજ સમજાવે છે કે દૈહિક રંગસૂત્રો લિંગી રંગસૂત્રો બંને એ લિંગ નિશ્ચયનો અગત્યનો ફાળો આપે છે. અને લિંગી રંગસૂત્રો કરતાં દૈહિક વધે, એ દૈહિક કરતાં લિંગી રંગસૂત્રો વધે તો લિંગમાં ફેરફાર થાય. એનો મતલબ કે લિંગી અને દૈહિક રંગસૂત્રોની સમતુલા ઉપર લિંગ નક્કી થાય છે. એટલા લિંગી રંગસૂત્રો ઉપર નહીં કે બે હોય તો માદા, એક હોય તો નર વગેરે. ફક્ત લિંગીની સંખ્યા ધ્યાનમાં રાખવા નહીં. એવું કહે છે કે દૈહિક રંગસૂત્રોની પણ વધઘટ લિંગી રંગસૂત્રો જોડે જોડે જો થાય તો પણ લિંગમાં ફેરફાર થાય. એનો મતલબ એવું આપણને કહે છે કે લિંગ નિશ્ચયમાં લિંગી રંગસૂત્રો તો ફાળો ભજવે જ છે, કે છે સાચું જ છે, પણ દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર પણ લિંગ નિશ્ચયન કરે છે એવું કહેવાય. એના માટે શું કર્યું? નાનો એક પ્રયોગ કર્યો. એ પ્રયોગની અંદર શું કર્યું? આપણે અગાઉ જોયું કે જે મધમાખી છે, ફળમાખી, એ બે પ્રકારની આપણે જોવામાં આવે છે. એક તો નર અને માદા. માદા છે એમાં એક રંગસૂત્ર હોય અને દૈહિક રંગસૂત્રો છે બધા જોડમાં હોય, આવું જોવા મળે. અને નર છે એ બે હોય, એક તો વંધ્ય જેમાં આપણને એ અને એક 0 જોવા મળે. જે ફળદ્રુપ હોય એમાં દૈહિક રંગસૂત્ર જોડમાં અને લિંગીમાં X5 જોવા મળે. હવે જે વંધ્ય છે એ તો આને માદા સાથે પ્રજનન કરી શકશે નહીં, એટલે એ આપણા માટે કંઈ કામની નથી. બરાબર, એ નકામી છે, એનો કોઈ અર્થ નથી. આ છે એ કામની છે, કારણ કે આ અંડકોષ જન્મથી અંડકોષ ઉત્પન્ન કરે. આ નર માખી છે
શુક્રકોષ જનનથી શુક્રકોષો ઉત્પન્ન કરશે. તો આ બીજી શું કર્યું, દ્વિકીય માખી નહીં, ત્રિકીય માખી લીધી. ત્રિકીય માખી મતલબ એની અંદર જે રંગસૂત્રો છે એ દરેક ત્રણની જોડમાં હોય, આવી રીતે માદા માખી અને ત્રિકીય રીતિ. હવે જ્યારે આવી માદા માખી છે એમાં અર્ધીકરણ થાય એટલે અંડકોષો કયા બે પ્રકારના બનશે? અંડકોષો મતલબ માદા કોષો, માદા પ્રજનન, શુક્રકોષો મતલબ નર પ્રજનન કોષો. અહીંયા તો આપણને ખબર છે બે પ્રકારના શુક્રકોષો બને, અડધામાં આ જાય, અડધામાં એક્સ જાય, અડધામાં બીજો એ અને વાય જાય. એટલે શુક્રકોષ તો આવી રીતે બે પ્રકારના બનશે. પણ જે અંડકોષ છે ને એ તમે આનું અર્ધીકરણ કરો, દૈહિક રંગસૂત્રો ત્રિકીય છે, લૈંગિક પણ ત્રિકીય છે. તો દોડ તો રંગસૂત્ર કરાય નહીં, એટલે અડધામાં એક્સ ની જોડી, અડધામાં એક એક્સ જાય, અડધામાં એ દૈહિક રંગસૂત્રની જોડ, અડધામાં એક જાય. તો હવે આ જોડ જોડે આ જોડ જશે, જઈ શકે, આ પણ જઈ શકે. આ દૈહિક એક હોય તો લિંગી બે હોય, દૈહિક એક લિંગી એક પણ હોય. એટલે અંડકોષ આવી ચાર પ્રકારના બનશે. જે ત્રિકીય માદા માખી હોય ને એ ફળમાખીમાં આવી રીતે અંડકોષ ચાર પ્રકારના બને, આવી રીતે A પ્લસ એક્સ અને A પ્લસ એક્સ એક્સ, A પ્લસ એક્સ અને A પ્લસ એક્સ એક્સ. આવા ચાર પ્રકારના અંડકોષ આપણને જોવા મળશે. પણ બીજી સાઈડ એવું કહે છે કે જે વાય રંગસૂત્ર છે ને એ નરપણા માટે અગત્યનું નથી. વાય રંગસૂત્રને આપણે જ્યારે સંખ્યા ગણીએ દૈહિક અને લિંગી રંગસૂત્રની, આ A એટલે દૈહિક રંગસૂત્ર, ઓટોઝોમ, એક્સ મતલબ લિંગી રંગસૂત્ર. પણ વાયને આપણે લિંગ નિશ્ચયમાં ગણતા નથી. લિંગ નક્કી કરવામાં વાય રંગસૂત્રનો કોઈ ફાળો નથી. જો હોય તો અહીંયા વાય રંગસૂત્ર નથી, છતાં આપણે નર બને છે. એટલે નરપણું ઉત્પન્ન કરવામાં વાયનો કોઈ ફાળો નથી. વાયનો તો ફાળો છે ફળદ્રુપતા માટે. વાય રંગસૂત્ર હોય તો એ ફળદ્રુપ માખી હોય, વાય ના હોય તો એ વંધ્ય હોય. આપણે અહીંયા એ નર છે કે માદા લિંગ નક્કી કરીએ છીએ, લિંગ નિશ્ચય શીખીએ છીએ આપણે. આપણું મથાળું એ છે આપણે ફળદ્રુપ છે કે નહીં એ પછીના લેવલની, પછીના સ્ટેપની વાત આવે, એના પછીનું એ સોપાન છે. આપણે તો અહીંયા એ નર છે કે માદા જોવાનું છે. તો નર કે માદા માટે વાય રંગસૂત્રનો કોઈ ફાળો છે નહીં. અહીંયા આપણે વાય રંગસૂત્ર ધ્યાનમાં લેતા નથી. તો આવી રીતે બે પ્રકારના શુક્રકોષો અને ત્રિકીય માદા છે, ચાર પ્રકારના આવી રીતે અંડકોષો ઉત્પન્ન કરે. તો શક્યતા પદાર્થની કુલ 8 પ્રકારની આપણને જોવા મળશે આવી રીતે. તમને ખ્યાલ આવ્યો છે આપણે મેન્ડલના સંકલન પ્રયોગમાં જે પિનેટ સ્ક્વેર જોતા હતા એની જેમ અહીંયા દૈહિક રંગસૂત્ર જોડમાં અને લિંગી આવી રીતે બનશે. અહીંયા દૈહિક જોડમાં, લિંગી છે ત્રિકીય થઈ જશે, એક એક્સ ના બે એક્સ છે. અહીંયા દૈહિક ત્રિકીય થઈ જશે અને લિંગી છે જોડમાં આવશે. અહીંયા બંને જોડમાં આવશે, ત્રિકીય આવશે, એક્સ 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 અને એ એ એ. અહીંયા ટ્રિપલ એ અને બે એક્સ અને એક વાય. અહીંયા 3a અને એક્સ વાય. અહીંયા 2a અને આ 2x અને એક y. અહીંયા 2a અને એક x ને y. ધ્યાન રાખવાનું આપણે y ને ગણતરીમાં લેતા નથી. હવે અહીંયા બ્રિજિસના મતે જે ગુણોત્તર આપણે કાઢવાનો દૈહિક રંગસૂત્રનો અને લિંગી રંગસૂત્રનો, એટલે કે a/x એ કેટલા છે 2 અને x કેટલા છે 2, 3 ગુણોત્તર 1 આવે. અહીંયા a કેટલા છે 2 અને આ 3, 0.6 આવી જશે, બરાબર. અહીંયા આ 3 છે અને નીચે 1.5. અહીંયા 3/3 એટલે 1 આવશે. અહીંયા 3/2, કારણ કે આપણે y ને ગણતરીમાં લેતા નથી તો x ને લઈએ છીએ. અહીંયા આવશે 1.5. અહીંયા આવશે 3/1 એટલે આવશે 3/1 આવશે.
અહીંયા x છે ને એ ઉપર આવશે અને a છે નીચે આવશે. લિંગી રંગસૂત્ર ભાગ્યા દૈર્ઘ્ય. અહીંયા તો બરાબર 2 ભાગ્યા, અહીંયા ઉલટું થઈ જશે, અહીંયા 3 2 એટલે અહીંયા આવશે દોઢ. અહીંયા પણ ઉલટું થઈ જશે 2 ભાગ્યા 3 એટલે અહીંયા આવશે 0.6 આવશે. અહીંયા તો 3 બી છે જ એટલે અહીંયા x અપોન એટલે 1/2 ગુણોત્તર 1.5 આવશે. અહીંયા 2/2x અને 2 એટલે 1. અહીંયા ઉલટું છે 1/3 એટલે 0.3 અને જેમ 0.6 જેમ આવે રાખશે. અહીંયા 2 ભાગ્યા 3 એટલે 2 ભાગ્યા 3 એટલે 0.6 આવી જશે. તો અહીંયા બ્રિજિસ્ટના મતે આપણે કરે કે જો ગુણોત્તર x અપોન a નો એ જો 0.5 કે એનાથી ઓછો હોય, 0.5 કે ઓછો, તો એ જે માખી છે એ નર બનશે. જો ગુણોત્તર 1 કે વધુ હોય તો એ માખી છે એ માદા બનશે. જો ગુણોત્તર 0.5 અને 1 ની વચ્ચે ન હોય, જો ગુણોત્તર છે એ 1 કરતા નાનો અને 0.5 કરતા મોટો હોય, 0.5 કરતા મોટો, સોરી નાનો, 0.5 નાનો, 1 અને 0.5 ની વચ્ચે, 0.5 કરતા, તો આપણે કેવું લખશું આપણે કરતા કે 0.5 થી ઓછો આવે, 0.5 થી ઓછો તો ન લખ્યું છે અને એની વચ્ચે ન હોય, 0.5 થી મોટો ગુણોત્તર હોય અને 1 કરતા નાનો હોય, તો આવી જે માખી છે એ પણ નર બને. આ જે નર બને ને એ ફળદ્રુપ બને અને આ જે નર બને ને એ બંધ્ય બને. તો અહીંયા જો ગુણોત્તરમાં ફેરફાર થાય, ગુણોત્તર જે આંકડા કે રકમમાં, એ પ્રમાણે નર કે માદા એવી રીતે લિંગ નક્કી થાય. તમે જો જ્યાં 0.5 છે ને ત્યાં આપણે નર લખશું, આ નર છે. 1 છે ત્યાં માદા આવશે, આ માદા છે, આ માદા છે. હા એટલું ખરું, આ દ્વિકીય માદા છે, આ ત્રિકીય માદા છે. માદા છે આપણે દ્વિકીય તૃતીય માદા પડતા નથી, આપણે તો નર માદા કોઈ નક્કી થાય એ જાણીએ છીએ. પછી તમે ધ્યાનથી જો આ છે 1 થી વધારે ગુણોત્તર, 1 કે વધુ, તો આ પણ માદા છે, બરાબર. પણ તમે ધ્યાનથી જો આ 0.5 થી ઓછો ગુણોત્તર છે તો એ નર બને, 0.5 કે ઓછો તો એ નર. આ એનાથી વધારે છે, 0.5 થી વધારે, 1 થી ઓછો તો આ છે વંધ્ય, સોરી વંધ્ય નર નહીં, એને આપણે કહીએ છીએ આંતરજાતીય માખી, આંતરજાતીય ફળમાખી. આ જે છે એ બનશે ઇન્ટરસેક્સ્યુઅલ ફળમાખી. અડધી નર અને અડધી માદા, કેટલાક લક્ષણ નરના કેટલાક માદાના, એ માખી આપણને જોવા મળશે. હવે તમે જો ગુણોત્તરમાં 0.3 કે 0.6 કે 0.5 કે 1 કે 1 ક્યારે આવે? દરેક લિંગી રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય એટલે ગુણોત્તર છે એમાં ફેરફાર થાય, અને ગુણોત્તર ફેરફાર થાય છે એ પ્રમાણે આંતરજાતીય ઇન્ટરસેક્સ્યુઅલમાંથી નરમાંથી, નર ફળદ્રુપ, નર વંધ્ય, માદામાંથી માદા દ્વિકીય, ત્રિકીય, એની અંદર લિંગ નિશ્ચયમાં ફેરફાર થાય છે. તો આવી રીતે દરેકની જોડે લિંગી રંગસૂત્રમાં ફેરફાર થાય તો પણ નર માદા પણ નક્કી થાય છે એવું કહેવાય. તમે ધ્યાનથી જો કે ગુણોત્તર 1 આવે ને ત્યારે 1 કે 1 કરતાં વધારે તો માદા બને. 1 કે 1 કરતાં વધારે ગુણોત્તર ક્યારે આવે? જો આ એ રંગસૂત્રો ઓછા હોય અને x વધારે હોય. x વધારે હોય એ કરતાં અંશ મોટો હોય છેદ કરતાં, તો ગુણોત્તર 1 કે 1 કરતાં મોટો. એનો મતલબ કે x રંગસૂત્રો છે ને એ માદા પણ નક્કી કરે છે. x ની સંખ્યા
એ માદા પણ નક્કી કરે છે. ગુણોત્તર 0.5 કેલથી ઓછો આવે, 0.5 0.3 થી ઓછો, તો એનો મતલબ કે એની સંખ્યા એ નર પણ નક્કી કરે છે. ગુણોત્તર જો 0.5 થી ઓછો આવે તો ગુણોત્તર નાનો ક્યારે આવે? જ્યારે આ સંખ્યા મોટી હોય, દરેક રંગસૂત્ર લિંગી કરતાં વધારે હોય તો એનો ગુણોત્તર ઓછો આવે. એના મતલબ કે દૈહિક વધારે હોય તો નર પણ નક્કી થાય અને લિંગી વધારે હોય તો માદા પણ નક્કી થાય. એનો મતલબ બીજી દાખલો સમજાવે છે કે દૈહિક લિંગી રંગસૂત્રોની સંખ્યા વધઘટ થાય, એના બેલેન્સ કે ત્રાજુ કહીએ, એકમાં આપણે વજનની મૂકીએ, એકમાં જે વસ્તુ તોલવાની હોય, માપવાની હોય, વજન કરવાનું એ મૂકીએ, તેમાં ફેરફારો થાય. એ પ્રમાણે અહીંયા પણ લિંગમાં નર માદાપણામાં ફેરફાર થાય કે દૈહિક અને લિંગી રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થતો જોવા મળે. તો અહીંયા આપણે આઉટ ઓફ ટેક્સ્ટ બુક જઈ અને આપણે લિંગ નિશ્ચયમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે એની વાતો કરી. હવે બીજી વાત આપણે પૂરું કરીએ, એ છે રંગસૂત્રીય અનિયમિતતા અને જનનિક વિકૃતિઓ. પાઠમાં છેલ્લે મોટા આપણને બે મુદ્દા આપે છે, જેના ઉપર ઘણા બધા પ્રશ્નો છે અગાઉ પૂછ્યા છે, એમસીક્યુ મેક્સિમમ એના ઉપરથી નીકળતા હોય છે. તો આપણે થોડી પ્રાઇમરી આજે વાતો કરીએ. એમાં આજે આપણે જોઈએ છીએ કે જ્યારે રંગસૂત્રીય વિકૃતિ ઉત્પન્ન થાય ત્યારે રંગસૂત્રીય વિકૃતિ કેવી રીતે ઉત્પન્ન થતી હોય છે અને એને શું નામ આપવામાં આવે છે. તો આપણને ખબર છે તંદુરસ્ત વ્યક્તિ હોય એની અંદર 23 જોડ રંગસૂત્ર વારસામાં આવે, 23 મધર તરફથી અને 23 ફાધર તરફથી. જે 23માં 22 દૈહિક રંગસૂત્ર હોય અને એક લિંગી રંગસૂત્ર હોય, શુક્રકોષ હોય કે અંડકોષ હોય. એ બંને એરિયામાં વિલીન થાય એટલે શુક્રકોષ અંડકોષમાં મળી જાય, એનું ફલન કરે એટલે ફલિતાંડમાં 22 દૈહિક રંગસૂત્ર જોડાય એટલે 22 જોડ રંગસૂત્ર બને અને 23 જોડાય 23મી જોડ લિંગી રંગસૂત્રની બને. XX હોય તો માદા બાળક બને, XY હોય તો નર બાળક બને. એ તો આપણે જોયું. પણ જ્યારે એ રંગસૂત્ર જે આ સંખ્યામાં વારસામાં આવવા જોઈએ એ જ સંખ્યામાં વારસામાં ન આવે તો ઘણી અનિયમિતતાઓ, રોગો સર્જાતા હોય છે. તો એને આપણે કહીએ છીએ રંગસૂત્રીય વિકૃતિ. અને રંગસૂત્રીય જે વિકૃતિ અનિયમિતતા છે એ પણ બે પ્રકારની હોય છે. એક તો સંખ્યા બરાબર છે, સંખ્યામાં પણ જે રંગસૂત્ર જેવા પ્રકારનું વારસામાં આવવું જોઈએ, જ્યારે પાંચમા પાઠમાં શીખ્યા હોય કે શીખશું, આ પાંચમા 11માનો 8મો પાઠ કોષ રચના વખતે આપણે રંગસૂત્રના પ્રકાર જોયા હોય. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના આપણે 4 પ્રકાર આવ્યા હતા: મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. એ પૈકી ટીલોસેન્ટ્રિક એ આપણને મનુષ્યમાં જોવા ન મળે. મેટાસેન્ટ્રિક જેમાં સેન્ટ્રોમિયર મધ્યમાં હોય, ચારે ભુજાઓની લંબાઈ સરખી હોય. સબ મેટામાં મધ્ય કરતાં સહેજ સેન્ટ્રોમિયર દૂર હોય એટલે બે ભુજાઓ સહેજ ટૂંકી અને બે ભુજાઓ સહેજ લાંબી હોય. અને એક્રોસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર મધ્ય કરતાં ઘણું દૂર હોય, બે ભુજાઓ ઘણી ટૂંકી, બે ભુજાઓ ઘણી લાંબી. આવા પ્રકારના રંગસૂત્રો જે જોડમાં જેવું હોવું જોઈએ એ પ્રકારનું રંગસૂત્ર હોવાના બદલે થોડો એનો ભાગ વધારે લાંબો કે વધારે ટૂંકો હોય તો એને કહેવાય રંગસૂત્રની રચનાકીય ખામી. એટલે રંગસૂત્રીય અનિયમિતતા આ બે પ્રકારની આપણને જોવા મળે: રચનાકીય અનિયમિતતા, અને જો રચના બરાબર હોય, જે જોડમાં એવા પ્રકારનું રંગસૂત્ર હોવું જોઈએ એ જોડમાં એવા પ્રકારનું રંગસૂત્ર છે પણ સંખ્યા ઓછી વધતી છે તો એને કહેવાય રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા. સંખ્યાકીય અનિયમિતતા આપણે કહીએ છીએ પ્લોઇડી. પહેલા આપણે રચનાકીય અનિયમિતતા વાત કરીએ તો એ આપણને વ્યવહારમાં બે પ્રકારની મળી આવે છે. એક તો જે પાંચમી જોડ છે, એ પાંચમી જોડ એ મોટા કદના સબ મેટાસેન્ટ્રિક પ્રકારની હોય. પાંચમી જોડનો મતલબ મોટા સબ મેટાસેન્ટ્રિક. બે ભુજાઓ થોડી લાંબી, બે ભુજાઓ ટૂંકી હોય. તો એની અંદર જે ટૂંકી ભુજા છે એ ટૂંકી ભુજાનો થોડો ભાગ એ લુપ્ત થઈ જાય તો એને કારણે જે ખામી સર્જાય એ ખામીને આપણે કહીએ છીએ ક્રાઇડુશેન્ટ. ક્રાઇડુશેન્ટના નરો. એ બાળક એ જન્મે ત્યારે એનું રુદન બિલાડીના રડવા જેવું હોય.
એટલે આપણે એને મ્યુઇંગ કહીએ, ક્રાઇંગ નહીં. સામાન્ય બાળક રડે ને આપણે બેબી ઇઝ ક્રાઇંગ એવું કહીએ, બાળક રડે છે. અહીંયા આપણે એને કહીએ છીએ બિલાડી મ્યુ મ્યાઉ મ્યાઉ મ્યાઉ, બધા ઇંગ્લિશમાં મ્યુ કહેવાય, એટલે એને મ્યુઇંગ કહેવાય. ને બાળક બહુ લાંબુ જીવતો નથી. રંગસૂત્રમાં થોડોક ભુજામાં જો લોપ થઈ જાય એટલે કે એની જે રંગસૂત્રની રચના છે એ આવી, બે ભુજાઓ થોડી ટૂંકી, બે થોડી લાંબી હોય. ટૂંકી ભુજા એ આપણી રીતે વારસામાં આવે તો આપણને આવી ખામી જોવા મળે 5મી જોડમાં. એ બીજી આપણને ખામી મળી આવે છે 22મી જોડની. 22મી જોડ એટલે લગભગ 23ની પહેલાં છેલ્લી જોડની વાત થઈ, એટલે એમાં નાના એક્રોસેન્ટ્રિક હોય. એક્રોસેન્ટ્રિકનો આપણે અર્થ જાણીએ છીએ કે બે ભુજાઓ બહુ ટૂંકી હોય, બે ભુજાઓ બહુ જ લાંબી હોય. નાના કદના એક્રોસેન્ટ્રિક એટલે એની અંદર બે ભુજાઓ સાવ ટૂંકી હોય, બે ભુજાઓ બહુ જ લાંબી હોય. તેમાં લાંબી ભુજાનો છેડો થોડો લુપ્ત થઈ જાય. બરાબર. ટૂંકી ભુજા, અહીંયા તો ટૂંકી ભુજા છે એક્રોસેન્ટ્રિક, બહુ અત્યંત ટૂંકી હોય એટલે એમાં લોપ થાય જગ્યા છે જ નહીં ચાલે. લાંબી ભુજાનો છેડો જો લુપ્ત થાય, લાંબી ભુજાનો ભાગ લુપ્ત થાય તો પણ એક રોગગ્રસ્ત સર્જાય અને એ રોગનું નામ છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ, અને એનો મતલબ આપણે સાદી ભાષામાં કરીએ એને કહેવાય બ્લડ કેન્સર, જેમાં અપરિપક્વ શ્વેતકણની સંખ્યા બહુ વધી જાય અને વ્યક્તિ મૃત્યુ પામી શકે. તો ટૂંકમાં આ રચનાકીય અનિયમિતતા થઈ. સંખ્યા 44 અથવા 23 જોડ જેટલી વારસામાં આવી જોઈએ એટલી જ આવે, પણ જો એ રચનામાં રંગસૂત્ર જેવું હોવું જોઈએ જે જોડમાં એમાં ન હોય તો આવી અનિયમિતતાઓ સર્જાય. હવે આપણે જે રંગસૂત્ર જે પ્રકારનું છે એ પ્રકારનું છે, પણ એની સંખ્યા પ્લસ માઇનસ હોય. એને કહેવાય પ્લોઇડી અથવા રંગસૂત્રની, જેને કહેવાય કે સંખ્યાકીય અનિયમિતતા. એ બે પ્રકારની હોય સંખ્યાકીય અનિયમિતતા. જો રંગસૂત્ર એ એકકીય સંખ્યાના ગુણાંકમાં હોય, 1 અથવા તો 2, 3 આવી રીતે એકકીય સંખ્યાના ગુણાંકમાં, તો એને કહેવાય યુપ્લોઇડી. રંગસૂત્ર એ n પ્લસ ઓર માઇનસ 1 કે 2 કે 3 હોય. એટલે કુલ રંગસૂત્ર હોય એમાં 1, 2 કે 3 હોય, વધારે કે ઓછા હોય, તો એને કહેવાય એન્યુપ્લોઇડી. યુપ્લોઇડીમાં આ પ્રમાણે 3 પ્રકાર પાડીએ છીએ. જો n × 1 હોય, એકકીય સંખ્યા રંગસૂત્ર હોય, એને કહેવાય મોનોપ્લોઇડી. રંગસૂત્ર જો જોડમાં હોય બધા જ 2n, n × 2 મતલબ 2n, n × 2 મતલબ 2n, એને કહેવાય ડિપ્લોઇડી. અને n × 3, 4 એ 3 કે 3 કરતા વધારે રંગસૂત્રનો સેટ કે સમૂહ હોય તો પછી એને આપણે કહીએ ટ્રિપ્લોઇડી, ટેટ્રાપ્લોઇડી, પેન્ટાપ્લોઇડી, મતલબ આપણે બાજુમાં આપણે કહીએ છીએ પછી પોલીપ્લોઇડી. સોરી, એને કહેવાય પોલીપ્લોઇડી. મોનોપ્લોઇડી છે મોટા ભાગે કીટકોમાં જોવા મળે. જે સંધિપાદના સભ્યો, કીટક વર્ગના સભ્યો, એમાં ઘણી વાર મોનોપ્લોઇડી જોવા મળે. જેમ કે આપણે અગાઉ ભણ્યા લિંગ નિશ્ચયમાં મધમાખીમાં નર એકકીય જ હોય તો એને કહેવાય મોનોપ્લોઇડી. બરાબર. તો એની સ્થિતિ સામાન્ય કહેવાય, પણ જેમાં દ્વિકીય જોવા મળવા જોઈએ રંગસૂત્ર 2n, એના બદલે n જોવા મળે તો એ મોનોપ્લોઇડી પ્રકારની રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા કહેવાય. એમ આપણામાં ડિપ્લોઇડી જોડમાં હોવા 2n હોવું એ સ્થિતિ સામાન્ય છે, પણ જે મધમાખીમાં 16 રંગસૂત્ર એકકીય રંગસૂત્ર નર હોવી જોઈએ અને દ્વિકીય નર બને તો એની અંદર ડિપ્લોઇડી પ્રકારની સંખ્યાકીય અનિયમિતતા કહેવાય. એવી રીતે રંગસૂત્રોના 3 સેટ હોય, 4 સેટ, દરેક જોડમાં 4 રંગસૂત્રો હોય. ટેટ્રાપ્લોઇડી કે 3 રંગસૂત્રો હોય તો ટ્રાઇપ્લોઇડી કહેવાય, અથવા તો ટૂંકમાં કહેવાય પોલીપ્લોઇડી. માણસમાં જેને કેન્સર થાય એ કેન્સર જે ભાગમાં થયું હોય એ કેન્સરગ્રસ્ત કોષો પોલીપ્લોઇડી વાળા હોય. એક કોષ કેન્દ્રમાં રંગસૂત્રો 46ના બદલે આપણને 23 નહીં 23 69 જોવા મળે, 23 ચોકું 92 જોવા મળે, તો એ કેન્સરગ્રસ્ત કોષ છે એવું કહેવાય. આને કહેવાય યુપ્લોઇડી પ્રકારની ખામી. એન્યુપ્લોઇડીમાં 1 કે 2 કે 3 ટૂંકમાં રંગસૂત્ર એક જ દોકર વધારે કે ઓછા હોય. જો વધારે હોય તો પાછું આપણે એના બે ભાગ પડીએ છીએ, તો પાછું એને કહેવાય હાઇપરપ્લોઇડી.
પ્લોઇડી, અને ઓછા હોય તો એને કહેવાય પાછું હાઇપોપ્લોઇડી. હાઇપો એટલે લો, રંગસૂત્રોના સંખ્યા 1 કે 2 કે 3 ઓછા હોય. હાઇપર મતલબ વધારે, અધિક, તો એને કહેવાય 1 કે 2 વધારે છે. એમાંય એક વધારે હોય કે એક ઓછું હોય તો એ પાછા એના પ્રકાર પડે. માનો કે રંગસૂત્ર કુલ છે 2n દીકરી, એમાં એક ઓછું છે, તો એવી હાઇપોપ્લોઇડી, જેમ એક રંગસૂત્ર ઓછું છે એને કહેવાય મોનોપ્લોઇડી. યાદ રાખવાનું, આ મોનોપ્લોઇડી છે. આ મોનો સોરી અહીં મોનોપ્લોઇડી, અહીંયા આવશે મોનોસોમી. હું તમને કહી રહ્યો છું પણ મેં જ ભૂલ કરી છે. અહીંયા આપણે કહીએ મોનોસોમી, ડાયસોમી, અને આપણે કહીએ છીએ પોલિસોમી. તો હું તમને કહી રહ્યો હતો કે આવી ભૂલ કરવાની નહીં. મને તો વસ્તુ શીખવાનું યાદ આવી ગયું. આ મોનોસોમી કહેવાય, આ મોનોપ્લોઇડી કહેવાય. અહીંયા જો રંગસૂત્ર 2 ઓછા હોય તો એને કહેવાય ડિપ્લોઇડી. એનાથી ઉલટું રંગસૂત્ર 1 કે 2 પ્લસ હોય, વધારે હોય, તો એમાં 2n + 1 એને કહેવાય ટ્રાઇપ્લોઇડી. પોલિપ્લોઇડી 2n + 2 હોય એને કહેવાય પોલિપ્લોઇડી. આ બધાના એક્ઝામ્પલ આપણને આપેલા છે કે રંગસૂત્ર જો વધારે ઓછા વારસામાં ઉતરી આવે તો કઈ કઈ પ્રકારની ખામી સર્જાય અને કયો રોગ થાય. જેમ અહીંયા પછી કહેવાય ને ક્રાઇડુ-ચાન્ટ અને ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ, અહીંયા પણ આપણને રોગો આપે છે. એ પછી રંગસૂત્રની સંખ્યા વધારે ઓછી એ લિંગી રંગસૂત્રમાં હોય અને દૈહિક રંગસૂત્રમાં હોય. તો લિંગી રંગસૂત્રની દૈહિક રંગસૂત્રની જે પ્લસ માઇનસ વધઘટ છે જેને આપણે હાઇપરબોડી કહીએ છીએ, એ આપણે ઉદાહરણ છે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ ટાઈમ જેની વિકૃતિઓ પણ આપણે જોવાની છે, એના ઉપરથી એમસીક્યુ ઘણા બધા પૂછાય છે. થોડી પ્રેક્ટિસ પણ આપણે એ વખતે એના માટે, તો અહીંયા આપણે અટકીએ છીએ.